જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય. ભાગવતકાર કહે છે ભગવાન પણ પોતાનું વૈકુંઠ ધામ છોડી ભક્તોના હૃદયમાં ભક્તિ છે તેથી ભગવાન ભક્તોના હૃદયમાં રહેવા માટે નીચે આવ્યા. આ મહાન સત્કાર્ય એના પ્રતાપે બધું બન્યું. ભગવાન કેમ મળે? ભક્તિથી મળે. ભક્તિ કેમ મળી? સંતોના સત્સંગથી મળી. એ સંતોનો સત્સંગ કેમ મળે? તો કે સૌથી મોટું પુણ્ય કાર્ય કરવાથી. એ સૌથી મોટું જગતનું પુણ્ય કાર્ય કયું? તો કે ભગવાનની કથાનું આયોજન કરવું. જે આયોજન નારદ મુનિએ સનકાદિકોએ કર્યું તો ભગવાનની પ્રાપ્તિ થઈ. સ્વયં ભગવાન એના હૃદયમાં નિવાસ કરવા માટે આવ્યા. ભગવાન મળે એના જન્મ ને મરણ અટકે, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. આપણે સૌએ 7 દિવસ સુધી કરીને આ કરવાનું છે. ધન્ય છે વાવડિયા પરિવારને, ધન્ય છે હિરજી બાપાના આ પરિવારને, જેમણે ભગીરથ રાજા કરતા મોટું કામ આદર્યું છે, મોટું પુણ્ય કાર્ય પ્રારંભ્યું છે. ભગીરથ રાજાએ તપ કર્યું અને આકાશ ગંગાને નીચે ઉતારી, જે ભાગીરથી ગંગા કહેવાણી. એનો મહિમા છે. ઇલાહાબાદ જઈએ, કાશી જઈએ, વારાણસી જઈએ અને ભાગીરથી ગંગામાં સ્નાન કરીએ તો પાપમાંથી આપણે મુક્ત થઈ જઈએ. જો પાપ ન ધોવે તો ગંગાજીનો મહિમા ઘટે. પણ યાત્રા કરી લોટી પણ ભરતા આવીએ ગંગાજળની, એ સંસ્મરણો તાજા રાખીએ ઘરે, પણ ઘરે આવ્યા પછી જેવા ગંગાજીમાં નાઈને નિષ્પાપ થયા હતા એવા રોજ નિષ્પાપ નથી રહેતા. ત્યાં જેવી પવિત્ર મતિ થઈ હતી એવી રોજ પવિત્ર બુદ્ધિ રહેતી નથી. ત્યાં જેવું જીવન નિર્મળ બન્યું હતું તેવું રોજ નથી રહેતું. જ્યારે આ ભગવાનની ભાગવતી કથા શું કરે છે? હાલતી ચાલતી ગંગા છે. પેલી ગંગા પાસે આપણે જવું પડે. આ ભગવાનની કથા રૂપી ગંગા આપણા ઘરે આવે, આપણા ગામમાં આવે. માણસે માણસે જાય, માણસ માણસ પ્રત્યે જાય, એના કાનમાં પ્રવેશ કરી એને શુદ્ધ કરે, પવિત્ર કરે. કળિયુગના મેલથી મલિન બલેલો આ જીવ જે છે, જન્મ જન્માંતરના કુસ્વભાવથી જેનો સ્વભાવ જડ બની ગયો છે, તેવા શઠ માણસને, જડ માણસને પણ આ કથા પોતામાં નવડાવી પવિત્ર કરે છે, નિર્મળ બનાવે છે અને ભગવાનનો ભક્ત બનાવે છે. આ કથાનો મહિમા છે. નારદ મુનિને આકાશવાણી એમ કહ્યું, સૌથી મોટું સત્કાર્ય કરો. જો તમારી ઈચ્છા તમારે પૂરી કરવી હોય તો. નારદ મુનિએ એ સત્કાર્ય શું કર્યું? ભગવાનની ભાગવતી કથાનું આયોજન કર્યું અને પરિણામે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હતા તે યુવાન થયા. ભક્તિનું દુઃખ દૂર થયું. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ સૌના હૃદયમાં રહેવા માટે આવી તો ભગવાન પણ ભક્તોના હૃદયમાં રહેવા માટે પધાર્યા. આ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ, જન્મ અને મરણમાંથી છુટકારો કેવળ બને છે ભગવાનની કથાનું આયોજન કરવાથી. આપણે હાથ ધારીએ તો મુઠ્ઠી ખુલે અને બંધ થાય, આંખ ધારીએ તો ખુલ્લી થાય અને બંધ થાય, પગ ધારે તો ચાલે, અટકી પણ જાય. બધી જ ઇન્દ્રિયોમાં જે રીતે આપણે કામ કરાવવું હોય તે રીતે આપણે સંકલ્પ કરી અને કામ કરાવી લઈએ. પણ કાન એક એવા છે, એને બંધ કરવા હોય તો થતા નથી, એ ઉઘાડા જ રહે છે. એટલે ભગવાનની કથા સાંભળવા માટે ભાવે કુભાવે પણ કોઈ આ ભગવાનના મંડપમાં, આ પ્રભુના દરબારમાં, સાનિધ્યમાં બેસે છે, એના કાનમાં ભગવાનની કથા પહોંચે છે. અને જેના ખુલ્લા કાનમાં ભગવાનની કથા જાય છે તો કથાની ભેળા ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને સંતોના આશીર્વાદની સાથે સાથે ભગવાન પણ જાય છે. ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે, મહાત્માની કથામાં, ધુલોતી સમલમ કૃષ્ણ. આ કૃષ્ણ કથાના નાયક છે. એ શું કરે છે? તો કે કૃષ્ણના 2 આકાર છે. એક તો હાથમાં વાંસળી છે, પગની ઉપર પગની આંટી ચડાવી છે અને સુંદર મુરલીને વગાડે છે. આ મૂર્તિ કૃષ્ણ ભગવાનની. બીજી કઈ મૂર્તિ ભગવાન કૃષ્ણની? તો કે આ પોથી રૂપે જે આકાર છે એ ભગવાન કૃષ્ણની બીજી મૂર્તિ છે. એક મૂર્તિનું દર્શન થાય, બીજી મૂર્તિનું શ્રવણ થાય.
આ આંખથી મંદિરમાં રહેલી ભગવાન કૃષ્ણની મૂર્તિ એનું આપણે દર્શન કરીએ છીએ, અને કાનથી આ પોથી રૂપે ભગવાન એનું આપણે શ્રવણ કરીએ છીએ. આંખથી ભગવાનનું દર્શન કરીએ તો વિકાર માત્ર નાશ પામે, પાપ માત્ર નાશ પામે, અને કાનથી આ ભગવાનને સાંભળીએ તો જન્મ જન્માંતરના જે કુસ્વભાવ છે, મલિન સંસ્કારો છે, જે હૃદયમાં ધુમાડિયું જેનું ઘર હોય ને, આખું કાળું કાળું ઘર થઈ ગયું હોય, એમ જન્મ જન્માંતરના કુસ્વભાવના કારણે, કુસંગતના કારણે આ હૃદયરૂપી ઘર ધુમાડિયું જેનું થઈ ગયું છે, એ જો ભગવાનની કથા સાંભળે તો કથાના સાથે સાથે ભગવાન પણ એના કાનના દ્વારેથી હૃદયમાં પધારે છે, અને હૃદયમાં ગયા પછી શું કરે છે? ધુલોતી સમલમ કૃષ્ણ, ભગવાન હૃદયને ધોવે છે. એક સારો ચાકર હોય, સાફ સફાઈ કરનારો, તો એના કામમાં કેવું ન પડે. સ્વયં ભગવાન આપણા હૃદયમાં કથાના માધ્યમેથી ઉતરી અને આપણું હૃદય સાફ સુખ પડે કરવા. જ્યારે ભગવાન હૃદયને ધોવે, આપણું જીવન સાફ કરે, ત્યારે શું બાકી રહે? કયું એવું પાપ રહે? કઈ એવી મલિનતા રહે? કયો એવો દોષ રહે? તમામ કળિયુગના મેલોથી ભગવાન આ જીવને ધોઈને સ્વચ્છ સાફ કરે છે, અને પછી જેનું અંતઃકરણ, જેનું હૃદય ભગવાને સાફ કરી ધોઈ અને પવિત્ર બનાવ્યું છે, તે હૃદયના સિંહાસન ઉપર સ્વયં ભગવાન બિરાજમાન થાય છે. કે આના જીવનમાં કથા સાંભળી એટલે ભક્તિ આવી, ભક્તિ આવીને એટલે ભગવાન કહે છે હવે મારે અહીંયા જ રહેવું છે. એટલે ભગવાન પણ હૃદયના સિંહાસનમાં ઘર માની અને રહે છે. જો ભગવાનને પ્રગટપણે આપણે હૃદયમાં રાખવા હોય, આપણા જીવનમાં પ્રગટપણે ભગવાન હરિને બિરાજમાન કરવા હોય, તો એક જ ઉપાય છે ભગવાનની કથાનું શ્રવણ. પણ એ કથાનું શ્રવણ કેવી રીતે કરવું જોઈએ? સંતોએ પોતાનો મત આપ્યો. જેમ હિન્દુસ્તાનની ચોમાસાના સમયમાં નદીઓ જે હોય તે બે કાંઠામાં પોતાનું પાણી ભરી 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 દરિયાની તરફ પૂરદોટ દોડતી પહોંચે, અને દરિયાની અંદર ભારતની 999 નદીઓ પોતાનું પાણી ઠાલવે, છતાંય દરિયો એમ ન કહે કે હવે હું ભરાઈ ગયો, રાખો નહીં તો છલકાઈ જઈશ, હવે મારે પાણીની જરૂર નથી, હવે હું કંટાળી ગયો છું પાણીથી. દરિયો ન કહે આવું. દરિયો હંમેશા નદીઓને કહે આવતારો આવતારો આવતારો. એમ ભગવાનની કથા શું છે? હરિકથા એ અનંત છે. હરિ અનંતા, હરિકથા અનંતા. ભગવાનની ભાગવતી કથા હોય, સત્સંગ જીવનની કથા હોય, રામાયણની કથા હોય, પુરાણોની કથા હોય, ભગવાનના જે અવતારના ચરિત્રો હોય, તેને સાંભળતા સાંભળતા આપણા કાનને થાક ન લાગે, આપણા હૃદયને કંટાળો ન આવે, અને સદૈવ એમ થયા કરે કે ક્યાંથી ભગવાનની કથા મળે. મારા એવા તે કયા પુણ્ય કે દેવતાઓને દુર્લભ તે કથા ભગવાનની મને મળે છે. આમ ભગવાનનો કથાનો આગ્રહ રાખી, જેમ તરસો માણસ પાણીને પીતો હોય એવા ભાવથી કથાને જે સાંભળવાનો આગ્રહ રાખે, એના હૃદયમાં ભગવાન ઉતરે છે, અને ઉતર્યા પછી એનું હૃદય ધોવે છે, અને ધોયા પછી એના હૃદયમાં ઘર માનીને ભગવાન રહે છે. તુલસીએ ત્યાં દ્રષ્ટાંત આપ્યું. સરિતા જલ જલ નિધિ મહ જાય, હોય અચલ જીવી જીવ હરિ પાઈ. સરિતા જલ જલ નિધિ મહ જાય, હોય અચલ જીવી જીવ હરિ પાઈ. સરિતા જલ જલ નિધિ મહ જાય, હોય અચલ જીવી જીવ હરિ પાઈ. સરિતા જલ જલ નિધિ મહ જાય, હોય અચલ જીવી જીવ હરિ પાઈ. जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, था तुम्हारी सुभग सरिनाना, कथा तुम्हारी सुभग सरिनाना,
ઇન્દ્રિય એના લક્ષણ આવા હશે તો તુલસી કહે છે એના હૃદયમાં ભગવાનની ભક્તિ ઉતરશે અને ભક્તિ ઉતરતા કથાના માધ્યમે ભગવાન પણ ઉતરશે અને એના તમામ જીવનના દોષોને ધોઈ નાખી ભગવાન રોજને માટે એ ભક્તના હૃદયને ઘર માનીને ત્યાં રહી જશે, પછી બહાર નહીં જાય. ભગવાન જેની હારે હોય, જેના હૃદયમાં ઘર માનીને ભગવાન રહી ગયા હોય, એના જન્મ અને મરણ કેમ ન અટકી જાય? એના આલોકમાં જીવે તો પણ શાશ્વત સુખની પ્રાપ્તિ, મર્યા પહેલા મુક્તિ, મરીને ભગવાનના ધામનું, પરમેશ્વરની મૂર્તિનું સાનિધ્ય, સામિપ્ય. કરોડો કરોડો જન્મથી આ જીવ જે ભવાટવીમાં ભટકે છે, સંસ્કૃતિમાં જે અથડાય છે, એનું પૂર્ણ વિરામ કાયમને માટે અટકી જવું. ત્યાંથી પછી કોઈ આગળની જન્મ અને મરણમાં અટકવાની ચિંતા, એ ચિંતા નહીં. આ મોટામાં મોટો ફાયદો છે અને તે લાભ લેવા માટે આપણે બેઠા છીએ. સુખદેવજીએ કથાનો પ્રારંભ કરેલો ત્યારે સ્વર્ગના દેવતાઓ આવેલા. ગંગાના કિનારે સુખદેવજીને હાથ જોડી બહુબ્રહ્માદિક દેવતાઓએ પ્રાર્થના કરતા કહ્યું, સુખદેવજી મહારાજ, અમે સ્વર્ગમાંથી અમૃતનો ઘડો લઈને આવ્યા છીએ. અમે એમ સાંભળ્યું છે કે રાજા પરીક્ષિતજીને શ્રાપ થયો છે કે 7મા દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. અમને દયા આવી. હવે અમે અમૃતનો જે કુંભ લઈને આવ્યા છીએ, એ અમૃત જો રાજા પરીક્ષિતજીને પાઈ દો તો એ અમર થઈ જાય. અમર થઈ જાય એટલે એનું મૃત્યુ ટળી જાય. પણ એના બદલામાં તમારે અમને કંઈક આપવું પડશે. સુખદેવજી હસીને પૂછવા લાગ્યા, બહુ સારી વાત કહેવાય. એક રાજાની પણ તમને દયા આવી અને રાજાને અમર બનાવવા માટે તમે અમૃતનો ઘડો લઈને આવ્યા છો. આનંદની વાત છે. પધારો પધારો દેવતાઓ. પણ લાગે છે તમે કંઈક સોદાબાજી કરવા આવ્યા. તમે એમને ના આવો. તમે અમૃતના બદલામાં શું માંગો છો? દેવતાઓએ અરસપરસ જોઈ એક સાથે સૌ દેવતાઓએ હાથ જોડ્યા અને સુખદેવજીને વિનંતી કરતા કહ્યું, તમે જે ભગવાનની ભાગવતી કથા કહેવા તૈયાર થયા છો ને, તે કથા અમને સંભળાવી દો. બીજું અમારે કંઈ જોઈતું નથી. કાંઈક અમારા પુણ્ય જો બાકી હોય તો એ પુણ્યના ફળ રૂપે અમારે કોઈ બીજું સુખ નથી જોઈતું. અમારે ભગવાનની ભાગવતી કથા સાંભળવી છે. ત્યારે સુખદેવજી મહારાજ હસ્યા છે અને બોલ્યા છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચો ક્વ મણિર મહાન ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચો ક્વ મણિર મહાન ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચો ક્વ મણિર મહાન ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચો ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવાન સાદા દેવાન જહાસ હૈ બ્રહ્મરાતો વિચાર્યેવાન સાદા દેવાન જહાસ બ્રહ્મરાતો વિચાર્યેવાન સાદા દેવાન જહાસ બ્રહ્મરાત વિચાર્યેવાન સાદા દેવાન જહાસ ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચો ક્વ મણિર મહાન ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચો ક્વ મણિર મહાન ક્વ કાચો ક્વ મણિર મહાન ક્વ કાચો ક્વ મણિર મહાન. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે દેવતાઓની સામે જોઈ મંદ મંદ હસતા કહે છે, દેવતાઓ, ખરેખર તમે સોદો કરવા આવ્યા છો. ક્યાં તમારું સ્વર્ગનું અમૃત અને ક્યાં કથા, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં સાચો હીરો લાખો રૂપિયાનો. જેમ લાખો રૂપિયાનો હીરો હોય એની બાજુમાં કાચનો ટુકડો મૂકો તો કેટલું બધું ખરાબ લાગે.
એમ તમારા સ્વર્ગના અમૃતની બાજુમાં મારી કથાને તમે સરખાવવા માંગો છો, એ મેળ ક્યાંથી બાંધે? તમારું સ્વર્ગનું અમૃત હા થોડા સમય માટે મરણ અટકાવી શકે, આયુષ્ય વધારી શકે, ભગવાનનું ધામ ન આપી શકે, જન્મને મરણથી રક્ષા ન કરી શકે. તેથી હે દેવતાઓ, તમારા માથે પણ મૃત્યુ તો લખાયેલું છે. દેવતાઓની આયુષ્ય કરતા હજારો ગણી તમારી આયુષ્ય, પણ મૃત્યુ તો તમારા માથે પણ છે. ભલે તમે અજર અમર છો. અજર અમર નો અર્થ મૃત્યુથી બચી જવું તે નથી, આયુષ્ય વધી જવી તે છે. તેથી ઉપનિષદકારોએ પણ કહ્યું, ક્ષિણ્ય પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ. દેવતાઓના પુણ્ય જ્યારે ભોગવતા ભોગવતા પૂરા થાય છે, ત્યારે દેવતાઓને પણ પાછું મૃત્યુલોકમાં માનવ રૂપે જન્મ લેવો પડે છે. અથવા તો જે પણ જન્મ મળે આ મૃત્યુલોકમાં, પણ મૃત્યુલોકમાં પાછો આવવું પડે છે. દેવલોકમાંથી ભગવાનના ધામમાં સીધો જવાનો કોઈ રસ્તો છે જ નહીં. એવી પુરાણોમાં એક પણ કથા નથી કે કોઈ દેવલોકમાંથી સીધા ભગવાનના ધામમાં ગયું હોય, દેવલોકમાંથી કોઈના જન્મ મરણ અટક્યા હોય. પુણ્ય પૂરું થાય પાછું મૃત્યુલોકમાં આવવાનું, પૈસા પૂરા થાય એટલે રળવા પાછું લાગી જવાનું, એવી વાત છે. સુખદેવજીએ દેવતાઓને ભગવાનની કથાનું અમૃત ન આપ્યું, અને જે યોગ્ય હતા, જે પીપાસુ હતા, જે જિજ્ઞાસુ હતા, તેવા રાજા પરીક્ષિતજીને આ દિવ્ય જ્ઞાન ભગવાનની મૂર્તિનું આપ્યું, જેનાથી રાજાને ભગવાનનો પ્રત્યક્ષ પ્રગટ યોગ થયો. તક્ષક નાગ દંશ દે અને મૃત્યુ થાય એના પહેલા આ ભગવાનની કથાના પ્રતાપે કરીને રાજા પરીક્ષિતજીને ભગવાનની પ્રાપ્તિ થઈ, દિવ્ય શરીર પ્રાપ્ત થયું, જન્મ અને મરણ અટકી ગયા અને ભગવાનના ધામમાં રાજા ગયા. શરીર જે પડ્યું રહ્યું હતું એને નાગે આવીને દંશ દીધો અને શરીર ભસ્મીભૂત થયું. આ કથાનો પ્રભાવ છે. ગ્રંથના રચયિતા ભગવાન વેદ વ્યાસ નારાયણે આ શ્રીમદ ભાગવતની કથાનો મહિમા ખૂબ જ વધે અને શ્રોતાજનો એના હૃદયમાં ખૂબ આ મહિમા દ્રઢ થાય તેના માટે એક ઓર કથા કહી. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. સ્રોત સ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. સ્રોત સ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. સર્વ વેદ વિશારદ. સર્વ વેદ વિશારદ. ગ્રંથના રચયિતા ભગવાન વ્યાસજી આ ગ્રંથનો મહિમા વધારતા કે છે, એક આત્મદેવ નામે બ્રાહ્મણ છે, એને પ્રજા નથી. પ્રજાની પ્રાપ્તિ માટે સાધુને સેવ્યા. સાધુએ આશીર્વાદ રૂપે ફળ આપ્યું, જે ફળ પત્નીએ ખાવાના બદલે ગાયને ખવડાવી દીધું. સમય થતા ગાયને વાછરજન્મ થવાના બદલે માણસનો જન્મ થયો, એક બાળકનો જન્મ. ભાગવતકાર કહે છે, સંતનો આશીર્વાદ કદી નિષ્ફળ ન જાય. માનવ રૂપે જન્મેલા ગાયની મુખે જે છે એનું નામ ભાગવતજીએ ગોકર્ણ પાડ્યું. ગાયના જેવા કાન છે, આકૃતિ માનવની છે. અને આત્મદેવની પત્નીએ પોતાએ પુત્રને જન્મ આપ્યો છે એવી જાહેરાત કરી. પાડોશીમાંથી કોઈ સ્ત્રીનો પુત્ર લાવી અને પોતાનો છે માની પોતાના પતિદેવને પરિવારજનોને વાત કરી, મારે ત્યાં દીકરો થયો છે, જે પોતાનો નથી, ખરીદીને લાવવામાં આવ્યો છે. એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. પરિણામ એ આવ્યું, સંતના આશીર્વાદથી જેનો જન્મ છે તે મહાન ભગવાનના ભક્ત ગોકર્ણ એક આદર્શ થયા. જેને ખરીદીને લાવવામાં આવ્યો છે તેઓ ધુંધુકારી મહાન પાપી થયો.
પિતાને ખૂબ ત્રાસ આપ્યો ધુંધુકારી, પરિણામે ત્રાસી અને પિતા ઘર છોડી જંગલમાં સાધના કરવા જતા રહ્યા. માતાને ખૂબ રંજાડવા લાગ્યો છે પુત્ર. ત્યારે ધુંધુકારીના ત્રાસથી ત્રાસેલી માતાએ કૂવે પડી મોતને વાલો કર્યો. આ કુપુત્ર, જે કુપુત્ર એટલી હદે પોતાનો બ્રાહ્મણ ધર્મ, પોતાનો પુત્ર ધર્મ ચૂક્યો, જેનાથી મા બાપ એની આ દુર્દશા થઈ. આત્મદેવ નામના ભગવાનના ભક્ત તીર્થયાત્રા કરવા નીકળી ગયા. તીર્થયાત્રા દરમિયાન ગયા નામના તીર્થમાં ગયા છે ત્યારે ગોકર્ણજીના કાને વાત સંભળાણી છે કે તમારા નાના ભાઈ ધુંધુકારી જે વેશ્યાગામી થયા, મહાન પાપિષ્ઠ હતા, પરિણામે સ્ત્રીઓના હાથે મૃત્યુ પામી અધોગતિને પામ્યા છે, પ્રેત થયા છે, લોકોને પજવે છે, એની દુર્ગતિ થઈ છે. ત્યારે ગયામાં ગોકર્ણજીએ શ્રાદ્ધ કર્મ કર્યું પોતાના ભાઈની મુક્તિને માટે. તીર્થયાત્રા કરતા કરતા ગોકર્ણ જ્યારે પોતાના મૂળ ઘરે આવ્યા, રાત્રિનો સમય છે ત્યારે અનેક જુદા જુદા વેશ ધારણ કરી કોઈ આકૃતિ પ્રેતના રૂપમાં રડવા લાગી, આક્રંદ કરવા લાગી. ત્યારે ગોકર્ણજી હાથમાં પાણી લઈ ભગવાનનું નામ મંત્ર ભણી અને એ આકૃતિ તરફ પાણી છાંટ્યું છે. ત્યારે વાચા મળી છે એ જીવને, અને એ જીવે બે હાથ જોડી રડતા રડતા કહ્યું છે, હે મોટા ભાઈ ગોકર્ણજી, હું તારો નાનો ભાઈ ધુંધુકારી છું. ભયંકર મેં પાપ કર્યા, અકાળે મારું મૃત્યુ થયું પાપીઓના હાથે, પરિણામે મારી દુર્ગતિ થઈ છે. આ યોનિમાં મને ખૂબ જ ત્રાસ થાય છે, નથી ખાવાનું મળતું, નથી પીવાનું મળતું, હું ખૂબ જ પીડા પામું છું, માટે મારો આમાંથી મોક્ષ કરો, ઉદ્ધાર કરો. ગોકર્ણજી કહે છે, ભાઈ તારા મૃત્યુના સમાચાર સાંભળી મેં ગયામાં શ્રાદ્ધ કર્યું હતું, તારી મુક્તિ કેમ ન થઈ? ધુંધુકારી પ્રેતના રૂપમાં કહે છે, ભાઈ તમે ગયામાં જઈ એક વાર નહીં 100 વાર મારા માટે શ્રાદ્ધ કરો, છતાંય મારા પાપ એટલા છે, મારો મોક્ષ ન થાય. પણ હવે આ પીડા અને આ દુઃખ અને આ યોનિમાંથી મારી મુક્તિ થાય એના માટે કંઈક ઉપાય કરો, તમે મારા ભાઈ છો. ગોકર્ણજીને મનમાં દુઃખ થયું. સવારનો સમય થયો, ભગવાનની પૂજા વિધિ કરી હાથમાં પવિત્ર જળ લઈ આકાશમાં ઉદય થયેલા ભગવાન સૂર્યનારાયણ દેવને અંજલિ છાંટી અને માર્ગ રોકી દીધો. સૂર્યદેવનો રથ જેને રોક્યો છે એવા સૂર્યનારાયણ દેવે ગોકર્ણજીને પૂછ્યું છે, હે ભૂદેવ, હે બ્રાહ્મણ દેવ, શું ઈચ્છા છે તમારી? ત્યારે ગોકર્ણ બોલ્યા છે, મારા ભાઈના મોક્ષ માટે, મુક્તિ માટે ઉપાય બતાવો. સ્વયં સવિતાપતિ ભગવાન સૂર્યનારાયણ દેવે કહ્યું છે, આ કડી કાળમાં જીવના મોક્ષ માટે સરળમાં સરળ ઉપાય છે ભગવાન શ્રી હરિની કથાનું આયોજન કરવું. જે ભગવાનની કથા કહેશે, ગાશે અને સાંભળશે અને સંભાળશે, કે ભગવાનની કથાનું આયોજન કરશે, તેના તમામ મનોરથો કડી કાળમાં સંપૂર્ણ સિદ્ધ થશે. સાત જન્મે જે કર નહીં ટળે તે કસર આ ભગવાનની કથાના આયોજન કરીને, આ ભગવાનની કથાના ગાન અને શ્રવણ કરીને સહેજે સહેજે સિદ્ધ થશે. માટે તમે ભગવાનની ભાગવતી કથાનું આયોજન કરો અને જેનું શ્રવણ તમારા ભાઈ કરશે, એ શ્રવણ માત્રથી દુર્ગતિને પામેલા તમારા ભાઈનું કલ્યાણ થશે. પવિત્ર એવા ભૂદેવ બ્રાહ્મણને બોલાવી ગોકર્ણજીએ સુંદર મજાનો સમિયાણો નાખ્યો, મંડપ રોપાયો. સંતો હરિભક્તો સૌ ભગવાનની કથા સાંભળવા માટે ગોકર્ણજીના ઘરે પધાર્યા. ભગવાનની ભક્તિ કથાનું પૂજન કરી, વક્તાનું પૂજન કરી, શ્રોતાજનોને વંદન કરી કથા સાંભળવા માટે ગોકર્ણ બેઠા છે. ત્યારે પ્રેતના રૂપમાં ધુંધુકારી પણ જ્યાં સ્થાન આપવામાં આવ્યું છે સ્થાનમાં આવીને બેઠો છે. પ્રત્યેક દિવસ ભગવાન શ્રી હરિની કથાના ચરિત્રો જે છે તે ચરિત્રોનું રસપાન ગોકર્ણજી પણ કરે છે, શ્રોતાજનો પણ કરે છે, પણ બધાથી જુદી જ રીતે કથાનું શ્રવણ ધુંધુકારી કરે છે. જેને કથાનો મહિમા સમજાયો છે, તો આ ધુંધુકારી આખો દિવસ ભગવાનની એક ચિત્તે કથા સાંભળે અને સાંભળ્યા પછી
બીજા દિવસ સુધી એ કથાનું રાતભર ચિંતન કરે, સ્મરણ કરે, નિધિધ્યાસન કરે. જેમ તરસો માંગતો હોય જીવ બચાવવા માટે, આ રીતે ધુંધુકારી ભગવાન કથાને વાગોડે, સુધારે, નું સ્મરણ કરે. જેમ એક એક ક્ષણ એનો એક શ્વાસ ભગવાનના શ્રવણમાં, સ્મરણમાં જવા ગયો. જન જન્માંતરની વાસનાઓની, વિકૃતિઓની જે ગાંઠો છે તે તૂટવા લાગી, એ ગ્રંથિઓ છૂટવા લાગી. અને 7મા દિવસે આ કથા એ સંપૂર્ણ જ્યારે પૂરે, ત્યારે સંપૂર્ણ કથાના શ્રવણે કરીને પ્રેત અવસ્થાને પામેલો ધુંધુકારી એના માટે દિવ્ય વિમાન ભગવાનના પાર્ષદો લઈને આવ્યા છે. અને તે વિમાનમાં પ્રેત શરીરનો ત્યાગ કરી, એ દુર્ગતિ એનો ત્યાગ કરી, પરમ ભાગવતી ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ધુંધુકારી ભગવાનના ધામમાં જવા માટે આવેલા પાર્ષદો જે વિમાન લાવ્યા છે તેમાં બેસી પાર્ષદોની સાથે ભગવાનના ધામમાં ગયા છે. અને આમ ધુંધુકારીની મુક્તિ થઈ છે. ભગવાનના પાર્ષદોને ગોકર્ણજીએ પણ પૂછ્યું કે કથા તો સૌએ સાંભળી, એક ધુંધુકારી માટે ભગવાને વિમાન મોકલ્યું, માયાવી શરીરે છૂટ્યું, ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપ એને પ્રાપ્ત થયું, જન્મ ને મરણ એના હટી ગયા અને શાશ્વત ભગવાનના ધામનું સુખ એને મળ્યું, અમારા માટે વિમાન ન આવ્યું. ભગવાનના પાર્ષદોએ જવાબ આપેલો કે જે કથા શ્રવણ કરવું જોઈએ તે શ્વાસે શ્વાસે ભગવાને ઘૂંટી ઘૂંટીને કોઈએ પીધા હોય તો ધુંધુકારીએ પીધા છે. જ્યારે આ એક શ્રવણ તમે કરશો ત્યારે તમારા માટે પણ એ સ્થિતિ તમને સુલભ થશે. ફરીવાર ગોકર્ણજીએ ભગવાન કથાનું આયોજન કર્યું અને સૌએ એક ચિત્તે ભગવાનની કથા સાંભળી છે. ત્યારે ભગવાને સોના માટે વિમાન મોકલ્યું, પણ જેની જવાની તૈયારી હતી, જેને આ લોકની મોહ અને માયા તૂટી હતી, જેને માતા પણ ભાવ હળી ગયો હતો, જેને આ લોકના સુખ, ભગવાનના ધામનું સુખ મોટું મનાવું હતું, જેના શરીર કરતા ભાગવતી શરીર, દિવ્ય શરીર એમાં માલ મણાણો હતો, એવા ભક્તો વિમાનમાં બેસી ભગવાનના ધામમાં ગયા. જેને મોહ રહ્યો સહયો કંઈક બાકી રહ્યો હતો એની હજી અધૂરી રહી. આમ શ્રીમદ ભાગવતના પ્રાણમાં આ કથાનો અદ્ભુત મહિમા આવ્યો છે. આવો મહિમાની કથાનું શ્રવણ કરીને અહીંયા અત્યારના દિવસના કથાને વિરામ આપીએ ભગવાનના મંગળમય નામની સાથે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ
छबीला रंग नारेला केसर भी ना कान। छेल छबीला रंग नारेला केसर भी ना कान। छेल छबीला रंग नारेला केसर भी ना कान। छेल छबीला रंग नारेला केसर भी ना कान। संभळावो मुन श्याम सलूणा, संभळावो मुन श्याम सलूणा, मोरलडीनी तान। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल। छोगावाळा छेल हूँ तो, छोगावाळा छेल हूँ तो, आविष तारे गेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल। मोहन तारे मूर्ति मारा नैना मारा केश। मोहन तारी मूर्ति मारा नैना मारा केश। मोहन तारे मूर्ति मारा नैना मारा केश। मोहन तारी मूर्ति मारा नैना मारा केश। भूधर तारी चाल त्रिभंगी, भूधर तारी चाल त्रिभंगी, लाल कलंगी शीश। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल। छोगावाड़ा छेल हूँ तो, छोगावाड़ा छेल हूँ तो, आविष तारे गेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छेल।
આ ગ્રંથની નિર્વિઘ્નતા માટે પ્રથમ મંગલાચરણ કરવામાં આવ્યું છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભેગ્ન સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ धामना स्वेन सदा निरस्तकुहकं सत्यम परम धीमहि. જે ભગવાન સત્ય સ્વરૂપ છે, જે પરમેશ્વર આ સૃષ્ટિનું સર્જન, પોષણ અને વિસર્જન કરે છે, આવા અનંત નામને ધારી રહેલા ભગવાન શ્રી હરિ, જેની પ્રાર્થનાના રૂપે અહીંયા સ્તુતિ કરવામાં આવી છે. આપણા હિન્દુ વૈદિક સતશાસ્ત્રોના પ્રારંભમાં ઋષિ મુનિઓએ, સાધુ સંતોએ પ્રથમ ભગવાનનું મંગલાચરણ કર્યું છે. અધ્યાત્મ જગતનો મત છે, માનવના જીવનમાં કોઈ પણ કાર્યના પ્રારંભમાં જ્યારે ભગવાનનું મંગલાચરણ કરવામાં આવે છે, પૂજન કરવામાં આવે છે, તો એ કાર્યની અંદર રહેલા તમામ વિઘ્નો દૂર થાય છે. એક ભગવાન એવા મહાસમર્થ છે
જે માનવના ભાગ્યમાં લખાયેલા વિઘ્નોને દૂર કરી શકે છે. તેથી સર્વ સમર્થ ભગવાન શ્રી હરિની આપણે સર્વ કાર્યના પ્રારંભમાં સ્તુતિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ. સૌ કોઈ સારા કાર્યની અપેક્ષા માટે જ કાર્યનો પ્રારંભ કરે છે, પરંતુ ઘણીવાર કાર્યની અંદર સારું ફળ મળવાના બદલે દુર્ગતિ થતી હોય છે. ભાગ્યમાં જે લખાણું છે તે ઘટનાર છે, તે ટળી જાય, દૂર થઈ જાય, વિઘ્નો હટી જાય, એટલા માટે અનિવાર્ય છે ભગવાનનું મંગલાચરણ. મોટા ઋષિ મુનિઓ સતત ભગવાનને ધારી રહ્યા હતા, છતાં પણ દરેક કાર્યના પ્રારંભમાં ભગવાનની પૂજા એણે કરી છે, આપણને શીખવાડી છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પણ કહેતા, તમારું કાર્ય વ્યવહારિક હોય, ધાર્મિક હોય, રાજકીય હોય કે પારિવારિક હોય, દરેક કાર્યના પ્રારંભમાં ભગવાનની પૂજા કરવી, પ્રભુને પ્રાર્થના કરવી. ભગવાન એવા દયાળુ છે, જીવની ઉપર કૃપા કરી એના વિઘ્નો દૂર કરે છે. ભગવાનના મંદિરે જઈને પણ આપણે સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, દંડવત કરીએ છીએ. માતાને, પિતાને, ગુરુજનોને પણ આપણે વંદન કરીએ છીએ. સૌને નમવું, વડીલોને આદર આપવો, આ આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ છે. ભગવાનના મંદિરે જઈ આપણે સાષ્ટાંગ દંડવત શું કામ કરીએ છીએ કે હે પ્રભુ, દંડ જેમ નિરાધાર થાય અને પડી જાય, એમ મને નથી બુદ્ધિનું બળ, નથી દ્રવ્યનું બળ, નથી સત્તાનું બળ, કેવળ તારા આશ્રયનું બળ છે. તેથી હે ભગવાન, મારા જીવનમાં ભળજે, મારા કાર્યમાં ભળજે, મને સર્વ રીતે સફળતા આપજે. વિશ્વે છસો સકલ વિશ્વતણા વિધાતા, દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણાનિધિ સત્યનામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. ભગવાનને પુરુષો સાષ્ટાંગ દંડવત કરે છે, બહેનો પંચાંગ પ્રણામ કરે છે. આ દંડવત કરવાની પ્રણાલિકા કેવળ સ્વામી સંપ્રદાયમાં છે તેવું નથી. આજથી લાખો વર્ષ પહેલા પાછા જતા રહો રામાવતારમાં, ત્રેતાયુગમાં. ભગવાન રામ જ્યારે ઋષિ મુનિઓના આશ્રમ પ્રત્યે જતા હતા, ત્યારે સર્વ ઋષિ મુનિઓ ભગવાનના ચરણમાં દંડવત કરતા હતા, એમ તુલસીએ રામાયણમાં લખ્યું. તબ પ્રભુ ભરદ્વાજ પહંચાએ, કરત દંડવત મુનિ ઉરલાએ. કરત દંડવત મુનિ ઉરલાએ, તબ પ્રભુ ભરદ્વાજ પહંચાએ, તબ પ્રભુ ભરદ્વાજ પહંચાએ. કરત દંડવત મુનિ ઉરલાએ, કરત દંડવત
આશ્રમમાં ગયા છે ત્યારે ઋષિમુનિઓએ ભગવાન રામને સાષ્ટાંગ દંડવત કર્યા છે. અરે એક ગામડાનો સામાન્ય ખલાસી કેવટ જે ભીલ જ્ઞાતિમાં છે એ પણ આપણી આ સંસ્કૃતિને જાણતો હતો. તેથી રામને નાવડામાં બેસાડી સામે પાર લઈ ગયો અને ગંગાને સામે પાર ગયા પછી ભગવાન જ્યારે નાવમાંથી નીચે ઉતર્યા છે ત્યારે એક ભીલે ભગવાનને દંડવત કર્યા છે. કેવટ ઉતરહી દંડવત કીના. ભગવાનને હાથ જોડીને પગે લાગીએ એ પર્યાપ્ત નથી. ભગવાનને પગે લાગવું હોય ત્યારે દંડવત કરવા પડે. 8 અંગ સહિત ભગવાનને પગે લાગીએ ત્યારે બંધન પૂરા કર્યા ગણાય. 8 અંગ પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉરસા શિરસા દ્રશા મનસા વચસા ચેતી. આપણે પગે ભગવાનને લાગીએ છીએ ત્યારે 8 અંગનો ઉપયોગ થવો જોઈએ. પદભ્યામ પગનો ઉપયોગ, કરાભ્યામ હાથ, જાનુભ્યામ ઘૂંટણ, ઉરસા છાતી, શિરસા મસ્તક, દ્રશા દ્રષ્ટિ આપણી, મનસા આપણું મન, વચસા વાણી. ભગવાનની આગળ દંડ જેમ છૂટો મૂકી દઈએ અને નિરાધાર થઈ ગયેલો દંડ પડી જાય એમ ભગવાનના ચરણમાં જ્યારે પડી જઈએ છીએ આપણે ત્યારે 8 અંગનો ઉપયોગ થાય છે. એ 8 અંગમાં મન અને વાણીને પણ જોડવામાં આવ્યા. મુખથી કશુંક ભગવાનની પ્રાર્થના કરતું જવું પડે. મન ભગવાનના ચરણારવિંદનો વિચાર કરતો હોય કે ભગવાનના સુકોમલ ચરણારવિંદનો હું આશ્રય કરું છું, પ્રભુના ચરણમાં હું વંદન કરું છું. ત્યારે ભગવાન એ દંડવતને અશ્વમેઘ યજ્ઞ કર્યા બરોબર સ્વીકાર કરી અને રાજી થાય છે. એક દંડવતનું ફળ કેટલું? 8 અંગ સહિત એક દંડવત ભગવાનના ચરણમાં થાય. શાસ્ત્રકારો કહે છે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પણ આપણું મન હોતું નથી, વાણી હોતી નથી. 4-5 મોટા ભાગે અંગ આપણા કામ કરતા હોય છે. જ્યારે દંડવત કરીએ ત્યારે 8 તો કોઈના દંડવત વખતે અંગ જોડાયેલા હોય. પરિણામે દંડવત અધૂરો ગણાય છે. બહેનો ભગવાનને વંદન કરે પંચાંગ પ્રણામ, 5 અંગનો ઉપયોગ થાય. તો આ શ્રીમદ ભાગવત જેના રચયિતા વેદ વ્યાસ નારાયણ ગ્રંથના પ્રારંભમાં ગ્રંથની નિર્વિઘ્નતા માટે ભગવાનને પ્રાર્થના કરે છે, મંગલાચરણ કરે છે. પવિત્ર એવું નૈમિષારણ્ય જ્યાં તમામ શૌનકાદિક ઋષિ મુનિઓ પધાર્યા છે. ભગવાન વ્યાસજીના શિષ્ય સુતજી મહારાજ શૌનકાદિક ઋષિ મુનિઓના પ્રશ્નોનો ઉત્તર આપે છે. શૌનકાદિક ઋષિ મુનિઓની જિજ્ઞાસા છે કે યોગીરાજ, જીવોનું કલ્યાણ કેમ થાય? શૌનકાદિક ઋષિ મુનિઓની બીજી જિજ્ઞાસા છે આ શ્રીમદ ભાગવત સંહિતા કોની પ્રેરણાથી તૈયાર થઈ અને પાંડવોના વંશજ એવા રાજા પરીક્ષિતજીને શાપ કેમ થયો? જીવોના કલ્યાણની અનેક જિજ્ઞાસા જ્યારે શૌનકાદિક ઋષિ મુનિઓએ નૈમિષારણ્યના પવિત્ર ક્ષેત્રમાં સુતજી મહારાજની આગળ વ્યક્ત કરી છે ત્યારે જીવોનું કલ્યાણ થાય, સાધુ સંતો અને ઋષિ મુનિઓને પરમ આનંદ પ્રાપ્ત થાય એવી વાણી ઉચ્ચારતા સુતજી મહારાજ બોલ્યા છે, હે શૌનક આદિક ઋષિ મુનિઓ, ભગવાનના અવતાર સમા વ્યાસજી એકવાર પોતાના આશ્રમની અંદર અતિશય ગ્લાનિથી આ જગતના જીવોનું કલ્યાણ કેમ થશે તેવો વિચાર કરવા લાગ્યા. તે ભગવાન વ્યાસજીએ એક જ વેદના વિભાગ 4 કર્યા, ભાષ્યો લખ્યા, પુરાણોની રચના કરી
મહાભારત જેવો મોટો ગ્રંથ લખ્યો ઐતિહાસિક, છતાં વ્યાસજીને સંતોષ ન થયો. જેનો જન્મ જીવોના કલ્યાણને માટે છે તેવા વ્યાસજી વિચાર કરવા લાગ્યા. આ દ્વાપર યુગ પૂરો થશે, કળિયુગનો પ્રારંભ થશે અને કળિયુગના પ્રારંભમાં માણસ અલ્પમતી વાળો હશે, અલ્પ આયુષ્ય વાળો હશે, અનેક વ્યવહારિક વિટંબનાઓથી ઘેરાયેલો હશે. ત્યારે એ શું વ્રત જપ તપ દાન પુણ્ય કરશે? ધર્મશાસ્ત્રમાં કહેલા નિયમોને, ભગવાનની આજ્ઞાઓને કેમ પાળી શકશે? અને આ બધું કરવા બેસે અલ્પમતી, અલ્પ જ્ઞાન. સતયુગ, ત્રેતા અને દ્વાપરના જીવો જે રીતે ભગવાનને ખૂબ માનતા, પૂજતા અને ભજતા હતા, તેવું કામ કળિયુગના જીવો નહીં કરી શકે. માટે કળિયુગના જીવોનું સેજે સેજે કલ્યાણ થાય એવું કાંઈક હું કરું. એવું શું હું કરું? આમ વિચારમગ્ન છે. એ વખતે નારદ મુનિ પધાર્યા છે. સંત નારદ મુનિ પધારતા વ્યાસજીએ ઊભા થઈ સ્વાગત સન્માન કર્યું છે. નારદજીએ ભગવાન વ્યાસજીની ચિંતા વિશે પૂછ્યું છે. આપ કેમ આટલા બધા ગ્લાનિથી ભરાયેલા છો? આપ તો ભગવાનના અવતાર છો. આપે ઘણા રચના કરી છે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હે નારદ મુનિ, મેં આટલું જોના કલ્યાણને માટે કર્યું, છતાં કળિયુગના જીવો સેજે સુખિયા થાય અને મોક્ષ ભાગી થાય એવું મેં કંઈ ન કર્યું એમ મને લાગે છે. કહો, એવું હું શું કરું કે હજારો જીવો સુખિયા થાય, મોક્ષ ભાગી થાય? ત્યારે નારદ કહે છે, સાંભળો, તમે જે સતશાસ્ત્રોની રચના કરીને તેમાં ધર્મ અને નિયમો બતાવ્યા છે. હવે એક ગ્રંથ એવો લખો કે જેમાં ભગવાન ચરિત્રો ભરેલા હોય. ભગવાનના ચરિત્રો સાંભળવા માત્રથી જીવના પાપ બળશે, જ્ઞાનનો ઉદય થશે, મતિ પવિત્ર થશે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે અને જીવ સેજે સુખીઓ થશે અને મોક્ષ ભાગી થશે. નારદ મુનિએ ચતુશ્લોકી ભાગવત ભગવાન વ્યાસજીને આપ્યું. નારદ મુનિ કહે છે, મારી સામે જુઓ, પૂર્વ જન્મની અંદર હું એક દાસી પુત્ર હતો. નારદ મુનિ આમ કહી વ્યાસજીની આગળ પોતાના પૂર્વ જન્મની વાત કરી. નારદજી કહે છે, પૂર્વ જન્મની અંદર હું દાસી પુત્ર હતો. મારી માતા જ્યારે અમારા ગામની અંદર ચાતુર્માસના દિવસોમાં સાધુ સંત કથા વાર્તા કરવા આવ્યા, નાની મોટી સેવા કરવી ઘટે તે મારી માં કરે. મારી ઉંમર નાની, પ્રસાદના લોભે હું પણ સાધુના સમાગમમાં રહ્યો. સાધુની મેં સેવા કરી. ભગવાનની કથા વાર્તા હું ખૂબ સાંભળતો. કથા વાર્તા પૂરી થાય પછી પ્રસાદનો મને લોભ હતો. આમ કરતા કરતા મોટો થયો, સમજણો થયો, ત્યારે ખ્યાલ આવ્યો કે જીવનમાં મેળવવા જેવા હોય તો ભગવાન છે. જીવનમાં આશ્રય જો કરવો હોય તો ભગવાનનો કરવો જોઈએ, જેથી જીવના તમામ દુઃખો દૂર થાય, એનું પ્રારબ્ધ ટળે અને જીવ સેજે સુખીઓ થાય. જે ભગવાનના ચરિત્રો સાધુ સંતોના મુખેથી સાંભળ્યા હતા તેને સંભાળતો હરિનું ભજન કરતો, હરિને ગાતો. આજ માનવ દેવતાઓ કરતા ભગવાનને વધારે વાલો થયો છું, ભગવાનનું મન થયું. આમ નારદ મુનિએ ભગવાનના ભજનનો અને કથાના શ્રવણનો મહિમા વ્યાસજીને કહ્યો અને સંતોએ તેની નોંધ કરી. મુનિ નારદની જાતને જોતા, મુનિ નારદની જાતને જોતા, મુનિ નારદની જાતને જોતા, મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે, દાસી પુત્ર જગ જાણે રે, ભજી
પ્રતાપે સૌ કોઈને મોટપ મળી છે. ભજન અનિવાર્ય છે. નારદ મુનિએ આમ ભગવાન વ્યાસજીને પોતાના જીવનની વાત કરી ત્યારે વ્યાસ ભગવાનને પણ એમ લાગ્યું કે કળીકાળના જીવો ભગવાનના ચરિત્રોને સાંભળવાથી કથા વાર્તાના યોગે કરીને અને ભજનના પ્રતાપે કરીને જ મોટેપને પામશે, આલોક અને પરલોકમાં સુખિયા થશે. નારદ મુનિએ ચતુશ્લોકી ભાગવત વ્યાસ ભગવાનને આપ્યું અને ચતુશ્લોકી ભાગવતનો ભગવાન વ્યાસજીએ 12 સ્કંધમાં અને 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો. આમ સંપૂર્ણ શ્રીમદ ભાગવત સંહિતા તૈયાર થઈ. ભગવાન વ્યાસ મુનિ એને મનમાં એમ થયું, હવે આને કોને આપું? આનો વક્તા કોણ? કોને ભણાવવું આ ગ્રંથ? સુખદેવજી મહારાજનો જન્મ થયો પોતાને ત્યાં. પણ સુખદેવજી મહારાજ તો વૃક્ષોની અંદર રહી પિતાજીને ઉપદેશ આપી